રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે। કેમ છો બધા મજામાં ને? અમે પણ જો મજામાં છે, તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ। તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં। સવારના જો 8 જેવું થાય છે ને આજ તો વરસાદે તો ખતરો, વરસાદનો જે ખતરો હતો એ વયો ગયો છે, પણ પવનનો ખતરો હજી એમને છે યથાવત। પવન હજી એટલો ને એટલો છે। આજે જવું છે બધાને વાડીએ, શાકભાજીને એવું ઉતારી આવીને આટો મારી આવી, છોકરાને બોકરાને બધાય જાય એટલે ડેમ જોઈ આવી। આખું ડેમ કાલે ભરાઈ ગયું પરમ દિવસ, એટલે કીધું આટો મારી આવી બધાય। તો અહીંયા થઈ ગયા બધાય ત્યાર, બાળકોની છે રજા। અને કાબેન આવું ને તારે? આવું જ તારે વાડીએ? હાલો કયો તો સીતારામ। હાલો ભાઈ રામ રામ કયો। અરે વાહ, પવન 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 પવન, ઓહો હો હો, પવન છે ને ભૂકા બોલાવી નાખે એટલો પવન છે। ઝટકાનો પવન છે ને 50 થી 60 કિમીનો છે, એટલો ઝટકાનો પવન છે। અને હે ને આવે ને એટલે હસોડું આ બધું ધ્રુજાઈ આવે એવો ઝટકાનો પવન આવે છે। હાલો તો આપણે મીરાના દર્શન કરી આવી। તો મીરા છે ને, મીરા મસ્ત મસ્ત બાંધી છે। મીરાને છે ને થોડુંક ઝીંડવું ને એવું વર્તાવી આપણે, એટલે ટ્રેક્ટર લઈ જાય ને લીણ પૂરો થઈ જાય ને બધાય આટોય લાગી જાય। તો મીરા જો સામેથી દર્શન દેવા આવી ગઈ। તો જય ગૌ માતા મીરા, જય ગૌ માતા, જય ગૌ માતા। મીરા હમણાં 4-5 દીથી એક ધારો ભૂકો ખાય, એટલે પછી ફરતી નીણ થઈ જાય ને તો સારું। આનું આમ થોડુંક ઓલું થાય, કારણ કે પાણીવાળું વધારે હોય ને એટલે અમારે ખાય છે જ ઓછું, નકર તો આપણે વાઢી આવી સૂકવવું પડે, સૂકવીને તો વળી ખાય કદાચ। તો મીરાનું વાહિદું થઈ ગયું બધું કમ્પ્લીટ। હાલો જ અહીં પાણીની બોટલું ભરે છે, અહીં પાણીની બોટલું ને એવું ભરે છે। કેમ? હા, સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને। મેં આ પાણી ભર લઈ પીવાનું, વાડીએ લઈ જવું તો મલમનું છે પણ પીવાય એવું ન હોય ને, પીવાય એવું ન હોય, એટલે જો પાણીની બોટલ આખી ભરી છે તેમ આખું ભરી, હા તોય પણ પીવાય એવું ન હોય। પીવાય એવું હોય। જો બાય બેસી ગયા છે કાબા, જય જય લો, આ બહુ છે, હા પવન બહુ છે। સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને। હેલો ગટો, હા 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 ઈ દેખાય, આ રહ્યો જો, આ રહ્યો અહીંયા હાલે હે હંજવારી પોતાને એવું કામકાજ। જો આગળ બધાય નવરા થઈ જાય ને પછી એક રે બધાય જાય એટલે હે ને ભાઈ તો દુકાને વહી ગયો લાગે હા, ઈ તો દુકાને વઈ ગયા છે। સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને। કામ કરી લઈ થોડું એટલે લાવીને આપણે પછી સીધું રસોઈ જ બનાવવાની દે। હા પછી 11 વાગે આજ તો એટલે રિયા હોય છે ને હા છે। હાલો આગળ હે ને બધું કમ્પ્લીટ થઈ જાય ને પછી જાય। હાલો મિત્રો આપણે વાડીએ જો બસ પૂગી ગયા છે, અને હવે જો બધા મંડ્યા છે શાકભાજી ઉતારવા। શાકભાજીને જો લીંબુ ઉતાર્યા છે, હવે વાલને એવું ઉતારે છે। એટલે આમાં જેટલું હાલે એવું એટલું રાખવું જોઈએ, બાકી તો છે ને પચકી ગયું છે બધું પાણીમાં। જ આવી રીતે આ વાલ નીચેના બધા ખરાબ થઈ ગયા છે, અને ઉપરના સારા છે એટલા રાખશું, બાકી તો ઉતારવું તો પડે જ, નકર છોડવા બગડી જાય। એટલે ઉતારીને જે ખરાબ હશે એ ફેંકી દેશું,
અને બાકીનું બધુંય સારું સારું રાખશું. કારણ કે આપણે આ પાણી છે ને ડેમનું, આમાં જ્યારે વધુ ઓવરફ્લો હતો રાતે તો એ આટો મારી ગયું હતું, અત્યારે તો ઉતરી ગયું છે. અને પવન તો જુઓ તમે એકદમ ક્યાંય ઝપ નથી ખાતો ઘડીક વારે. એટલે આજે આપણે વોઇસ ઓવર કરવો પડે એમ છે. પાણી જ અહીંયા અત્યારે અહીં સુધી છે, આમાં ખડ રહ્યું ને આપણે મીરા હારું એમાં અત્યારે પાણી છે જ અહીંયા. પછી તો જો કે આ ઓવરફ્લોનું છે, આ પછી તો વયું જાય. જો આપણે લીમડો રહ્યો ને ત્યાં સુધી રહીએ, પણ અત્યારે વધુ ઓવરફ્લો છે ને થોડોક એટલા માટે છે. કારણ કે રાતે વરસાદ સારો હતો. આ કપાસમાંય ભર્યું છે આપણે ત્રાહું. પછી હવે આપણે છે ને આ મરસી જો પણ મંડી છે હવે ક્યાંક હુકાવા. આ મરસી મંડી છે ક્યાંક હુકાવા. અને કંટોલાય ઉતરી ગયા, શાકભાજી બધું આપણું ઉતરી ગયું છે, ભીંડો ને વાલ ને છોરીને છોરાને. મરસી હુકાય છે હવે એનો કંઈક આપણે. અને આ ઝાડવા તો જો બધાય આપણે હરોળી નાખ્યા જોવો તમે. અને જા અહીંયા ઉતારેલું શાકભાજી થોડુંક પડ્યું છે, સારું રાખ્યું ને બાકીનું બધું ફેંકી દીધું. આમાં પાકલય છે, સારી શીંગું રાખી છે અને કૂણી શીંગું છે. અને કૂવો તો જુઓ તમે હાવ માથે આવ્યો, અહીંથી ને દેખાય સામો જા માથે જ ભીરો છે હાવ તાજો તેલ જેવો ભીરો છે, જમીનની હારોહાર ભીરો છે જુઓ તમે. અને હવે પવન છે ને જપ નથી ખાતો, તો આમાં શું કરવું. આપણે મીરા હારું જો મસ્ત પૂરો એક વાઢી લીધો છે. અને બાળકો કેવા રમે છે. બાળકોને કહું બોલો એટલે બોલો, પણ બોલતા જ નથી કાંઈ. લ્યો શું કરવું, બોલતા જ નથી. જો બેસી ગયા છે, જો સેવડો ખાય છે ને મજા કરે છે. અહીંયા બધાય શાકભાજીનું ભર્યો જાણે પોટલું, આખું પોટલું ભરી લીધું. હવે જાટલી કોથરી ભરાણી સારું રાખ્યું ને બાકીનું બધું ફેંકી દીધું. હાલો હવે હાથ પગ ધોવાની તૈયારીઓ હાલે. આ તો અમારે હાથ પગ ધોવે. લ્યો હાથ પગ ધોવે. હું એકલો બોલું, આ તો કાંઈ બોલતા જ નથી. લ્યો શું કરવું, કાંઈ બોલતા જ નથી. હાલો હવે છે ને આપણે થોડું ઘણું એક કેળાની લૂમ ભાંગી ગઈ છે, કેળા ઉતાર લઈ અને એક ડ્રેગન ફ્રૂટ ઉતારવાનું એ ઉતારી લઈ. અને પછી જ આપણે છે ને બાળકો તો હજી હું કહું એટલે બોલો તો ખરા, કોઈક બોલતા નથી. બોલતાય ને સામું નથી જોતા. લે કીધું એટલે બોલો તો કે શું બોલવું કે અમારે બાપુજી આમાં અવાજ નથી આવતો. ટાટા કરજો કીધું. હાલો ખાલી તો ટાટા કરી દીધા. હાલો હવે છે ને જો નીંદ પૂરો થઈ ગયો છે અને ભાગી ઘરે. હવે આગળ એક ડ્રેગન ફ્રૂટ ઉતારવાનું છે, એ આપણે આગળ ઉતારી લઈ. તો ડ્રેગન ફ્રૂટ અહીંયા જ રહ્યું છે આ મસ્તનું, એક પાકી ગયું છે જો મસ્ત લાલ થઈ ગયું છે. હવે આને આપણે ઉતારી લઈ. ડ્રેગન ફ્રૂટ એની પાસે જ એક બાજુમાં તમે જોઈ શકો છો એક છે, અને બીજા બે નાના છે. એક નાના છે, આ તો એક ઉતારી લઈ. જો કેવું મસ્ત પાકી ગયું, જો તમે કાંઈ ન ઘટે એવું મસ્ત પાકી ગયું છે. હાલો હવે છે ને જો કેટલા છે બતાવી દઉં તમને. જ્યાં અહીં એક નાનું રહ્યું, પછી ઓલી બાજુ બે છે, જારિયા બે નાના. અને હજી એક આમાં ક્યાંક વસે છે, હજી એક જામાં વસે જારિયું નાનું એવું. અને હજી એક આપણે પોલ છે ને ઓલી બાજુ છે, આ અંજીરનું ઝાડ રહ્યું ને એની ઓલી બાજુ, એમાં તો નથી. હવે 3-4 હતા એ પાકી ગયા. હવે નાના નથી ટૂંકમાં. આમાં હવે ક્યાંય છે નહીં ટૂંકમાં, દેખાતું નથી. પછી તો આવે હોતી કદાચ, નક્કી ન હોય. જો એમાં નથી હવે ક્યાંય. હાલો હવે ભાગવું ઘરે. હવે અહીંથી જુઓ તમે આપણી વાડીનો નજારો. આ બ્રિજેશભાઈની મગફળી છે અને ડેમનો નજારો જુઓ તમે. હાલો હવે આ બ્રિજેશભાઈનો કપાસ છે આ બાજુ, અને આ બાજુ મગફળી છે. આ બધી બ્રિજેશભાઈની જમીન છે. ઓલી બાજુ મગફળી છે, આ બાજુ મગફળી, સામોરિયો એ કપાસ છે. હવે અહીંથી તમે ડેમનો નજારો આગળ જુઓ તમે, જોઈ લો તમે. અહીંથી ને ડેમ દેખાવા માંડ્યું હવે તો. અને અમારી વાડી વહી છે ને ફરતુંય પાણી છે જુઓ તમે. જો વાડી આમાં ઝાડવા દેખાય નહીં વાડી, બાકીનું ફરતુંય પાણી આટો મારી ગયું હવે. જો હાલો હવે જવા દઈ ઘરે. વાગી ગયા છે 4 ને આપણે છે ને બપોરે વીવા હતા ઘરે. કાંઈક વાડીએ કાંઈ કામકાજ થાય એવું નહોતું, એટલે બપોરે પછી વીવા હતા. બપોરા પાણી કરીને જો આરામ કરી લીધો ઘડીક વાર, અને હવે ચા પાણી પી લીધા. મહેમાન હતા કાબા, મહેમાન હતા એટલે મહેમાનને જો હવે ચા પાણી પાઈ અને વરાવ્યા. મહેમાન એટલે ટૂંકમાં અમારા માસા હતા, મારા બાપુજીથી મોટા, ટૂંકમાં મારા બા કરતાં મોટા બેન છે ને, એ ટૂંકમાં એક્સપાયર થઈ ગયા છે.
એટલે માસા છે એટલે માસા અહીંયા આવ્યા હતા એટલે ઘડીક રોકાણા જો આવ્યા હતા 11 વાગે પછી બપોરા પાણી કર્યા ને ઘડીક આરામ કરાવ્યો પછી ચા પાણી પીને અને નીકળી ગયા એટલે વાડીએ તો હે ને ધનોત પનોત છે કાબા વાડીએ હે ને કાંઈ કોઈ વસ્તુ હે ને સારું નથી રહ્યું બધું ધનોત પનોત કરી નાખ્યું એટલે એવું છે બધું પણ હાલ્યા રાખે જ્યાં જ્યાં પડ્યો જે આપણે તો તોય કાંઈ બહુ નથી જ્યાં પડ્યો છે ત્યાં તો બિચારાને ઘર વખરી નથી રહેવા દીધી બા એને શું થતું ઘરમાં દાણા નથી કાંઈ પૈસા રહેવા દીધા નથી કોઈ વસ્તુ કાંઈક પહેરવા ઓઢવાની કોઈ વસ્તુ નથી રહેવા દીધી તો આપણે તો સારું છે આપણે ઘર તો સહી સલામત છે વાડી ભલે જે થયું એ બરોબર હા એ તો આમ થયું આપણે તો ડૂબમાં જ છે જમીન જે ડૂબમાં છે એ તો ડૂબી જ ગઈ પણ જે નથી ડૂબતી એમાં થોડી ઘણી નુકસાની છે કઈ કે ભાઈ કપાસ ને એવું હુકાય છે અત્યારે વધારે અને હજી આ બે દી જાહે ને તડકા પડશે ને એટલે વધુ હુકાશે કારણ કે આ પવન હવે છે ને આ થોડોક ધીમો પડ્યો છે થોડોક એટલે કેટલો કે ભાઈ છે ને 10% જેટલો ધીમો પડ્યો છે હજી પણ પવનની તો ખતરો છે જ એમને કા સવારે હતો ને એથી થોડોક ઓછો થયો છે પણ હવે ધીમે ધીમે આમ અરબી સમુદ્ર બાજુ સિસ્ટમ હાલી જાય છે એટલે હું કહું ભલે આગી વહી જાય હવે હમણાં કાંઈ આપણે જોતી નથી પણ જોતી નથી એમાંય ન કહી શકીએ આપણે શું કરવાની કારણ કે ઘણા ગામ હજી એવા બાકી છે કે જ્યાં વરસાદ હસોડો નથી અમુક ગામ એવા બાકી છે અને શું તમે કરો કયો લ્યો અને જ્યાં નથી ટૂંકમાં વરસાદ જ્યાં વધુ હતો ને ત્યાં વધુ પડી ગયો જે આપણે આ ધોરાજી ઉપલેટાન જ્યાં ખાંભાળિયાના લક્ષ્મણભાઈ ખોટીની રહ્યા બરાબર એને બિચારા નથી જો ઓછો જોતો હતો તો વધારે પડ્યો હવે એને બધોયથી મને એમ છે આ 3-4 દિનો 25-27 ઇંચ વરસાદ છે આ રાજકોટમાં ઓછો હતો જો કે રાજકોટમાં તો ઓછો જ હતો ત્યાં બધું પણ રાજકોટમાં સારું થયું હું કહું ભલે પડ્યો પછી ડેમું તો ભરાઈ ગયા બધા પણ નુકસાની થઈ ને એ થોડુંક ઓલું થાય આપણને દુઃખ થાય જ્યાં નદી કાંઠે મકાન હોય કોઈના એમાં કોઈના ઢોર બિસાડા માલ પશુ માલ તણાણા અને ઘર વખરી તણાણી એટલે એવું બધું ઘણું ખરું પણ સાવચેતી જેટલી આપણે રાખીને ઘણા આપણે નથી સાવચેતી રાખતા કે પાણી જાતું હોય ને એમાં સીધી ગાડી આપણે જવા દઈ છીએ બરાબર તો એમ ન કરવું જોઈએ એટલે એવું છે બધું પાણીમાં આપણે ભલે થોડું પાણી હોય તોય છતાંય છે ને એવો સાહસ કોઈ દિવસ કરાય નહીં ટૂંકમાં કાબા પાણીનો વિશ્વાસ ન કરાય તો મારે છે ને જવું ગામમાં થોડું કામકાજ છે ગામમાં કામકાજ પતાવી આવું અને પછી પાછા આવીશું હાલો બા હું ગામમાં જરાક જઈ આવું હો